ભારતે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ જાળવણી સુધારાઓ પરની ચર્ચામાં જમ્મુ અને કાશ્મીરના વારંવાર કરવામાં આવતા ઉલ્લેખો બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી। સુરક્ષા પરિષદમાં બોલતા સમયે યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ અને રાજદૂત પી હરીશે કહ્યું હતું કે આ ટિપ્પણીઓ અયોગ્ય છે અને આ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે। ભારતને એ નોંધવાની ફરજ પડી છે કે પાકિસ્તાની પ્રતિનિધિમંડળે ફરી એકવાર જમ્મુ અને કાશ્મીર પર બિનજરૂરી ટિપ્પણીઓનો આશરો લીધો છે। આવા વારંવારના સંદર્ભો તેમના ગેરકાયદેસર દાવાઓને માન્ય કરતા નથી કે પાકિસ્તાન પ્રેરિત સરહદ પારના આતંકવાદને યોગ્ય ઠેરવતા નથી। જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે। પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના પ્રદેશ પર ગેરકાયદેસર કબજો જતાવવાનું બંધ કરવું જોઈએ। અમે પાકિસ્તાનને સલાહ આપીશું કે તે પોતાના સંકુચિત અને વિભાજનકારી એજન્ડા આગળ વધારવા માટે આ મુખ્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ન કરે, નહીં તો ભારત વધુ વિસ્તૃત જવાબના અધિકારનો ઉપયોગ કરવાનું ટાળશે। ભારતે ફરી એકવાર પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાન કર્યું છે, એટલે કે ઇન્ટરનેશનલ બેઇજ્જતી કરી છે। જો કે એમ કહેવું અયોગ્ય નહીં હોય કે પાકિસ્તાનને જ પોતાનું અપમાન જાતે કરાવી લીધું છે। હકીકતમાં પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં ફરી એકવાર કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો। આ પછી ભારતે તેમને સખત ઠપકો આપતા સ્પષ્ટ કહી રહ્યું છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર તમારા ગેરકાયદે કબજા હેઠળ છે અને તમારે ખાલી કરવું જ પડશે। સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત હરીશ પીનું કહેવું છે કે પાકિસ્તાન હંમેશા જમ્મુ કાશ્મીર પર ખોટા દાવા કરે છે। આ પહેલા પણ ભારતના મોટા નેતાઓ પીઓકે પર પાકિસ્તાનને ઘણીવાર ચેતવણી આપી ચૂક્યા છે। હાલમાં જ દિલ્હી ખાતે આયોજિત રાયસીના ડાયલોગમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે પણ આ મામલે બોલ્યા હતા કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને બીજા દેશ દ્વારા સૌથી લાંબા સમય સુધી ગેરકાયદેસર કબજો ગણાવવામાં આવ્યો છે। ઉપરાંત તેમણે કાશ્મીર મુદ્દાનું ખોટું અર્થઘટન કરવા અને આક્રમણને વિવાદ તરીકે ગણવા બદલ સંયુક્ત રાષ્ટ્રની પણ ટીકા કરી હતી। After the Second World War, the longest standing illegal બીજા વિશ્વયુદ્ધ પછી ભારતે કાશ્મીરમાં બીજા દેશ દ્વારા સૌથી લાંબા સમયથી ગેરકાયદેસર હાજરી અને કબજો મેળવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો। અમે યુએનમાં ગયા, મુદ્દો શું હતો તે વિવાદમાં ફેરવાઈ ગયો। હુમલાખોર અને પીડિતને સમાન ગણવામાં આવ્યા। દોષિત પક્ષ કોણ હતા? યુકે, કેનેડા, બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા, યુએસએ? તો મને માફ કરજો, મારા મનમાં તે આખા વિષય પર કેટલાક પ્રશ્નો છે। So, pardon me, I have some question marks on that whole order. એસ જયશંકર આ પહેલા પણ પીઓકે વિશે ઘણીવાર કહી ચૂક્યા છે। પીઓકે જે ભારતનો એક ભાગ છે તેને ભારતમાં પાછું લાવવામાં આવે તે આપણી રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા છે। લોકસભા સત્ર દરમિયાન જ્યારે પીઓકેની ચર્ચા કરવામાં આવી ત્યારે પીઓકેને લઈને આક્રમક બનેલા ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે તે ભારતનો અભિન્ન અંગ છે અને તેને પાછું લાવવા માટે અમે અમારો જીવ પણ આપી દઈશું। जम्मू और कश्मीर बोलता हूँ तो पीओके इसके अंदर ही आता है। एक सेकंड भाई, सुनिए तो आप मुझे बोलने नहीं देंगे। आप मैं स्पष्ट करता हूँ, माननीय मंत्री जी प्लीज। मैं जब जम्मू एंड कश्मीर बोलता हूँ, माननीय सदस्य, इसलिए एग्रेसिव हूँ कि जम्मू एंड कश्मीर के पीओके को आप भारत का हिस्सा नहीं मानते हो क्या? एग्रेसिव ना हो, जान दे देंगे इसके लिए। क्या बात कर रहे हो आप? एग्रेसिव होने की क्या बात कर रहे हो? जान दे देंगे इसके लिए। સુરક્ષા પરિષદમાં યુએન શાંતિ રક્ષા અને ભવિષ્ય પર ચર્ચા દરમિયાન પાકિસ્તાની વડાપ્રધાનના ખાસ સહાયક સૈયદ તારિક ફાતિમે જમ્મુ અને કાશ્મીર પર વાત કર્યા પછી પી હરીશે તેમને વળતા જવાબમાં સલાહ આપી હતી કે પાકિસ્તાન પીઓકેના સપના જોવાનું બંધ કરી દે। ભારત પાકિસ્તાન સાથે સામાન્ય પાડોશી જેવા સંબંધો ઈચ્છે છે, તે માટે આતંક અને દુશ્મનાવટ મુક્ત વાતાવરણ બનાવવાની જવાબદારી પાકિસ્તાનની છે। હાલ તો હવે જોવું એ રહ્યું કે પાકિસ્તાન ભારત સાથે સારા સંબંધો નથી વિકસાવી શકતું તો તેના માટે કેટલું મોંઘું બની શકે છે।